તમે માનશો નહીં, હું જે બુક અત્યારે વાંચી રહ્યો છું ને, મેનિફેસ્ટ, એનું ચોથું ચેપ્ટર એટલે કે પગલું ચોથું છે કે બ્રહ્માંડની પરીક્ષા ઉપર ખરા ઉતરો. અને અત્યારે પણ મારી સાથે એ જ થાય છે. મેં વ્લોગિંગની શરૂઆત કરી આજથી 2 વર્ષ સુધીમાં મારે અમદાવાદ જવાનું જ ન થતું. અને આ જે 19મો દિવસ છે ચોંકાવનારી સિરીઝનો, અને એમાં મારે 5 વખત અમદાવાદ જવાનું થયું, ને આજે પણ અમદાવાદ જવાનું હતું. ઓફિસનું કામ પતાવવું, અમદાવાદ જઈને આવું, એવો પૂરો થઈ જાવ, એવો ત્યાં થઈ જાવ ને કે સવારે હલવાનું મન નથી થતું. છતાં પણ મન મોટું રાખી આજે પણ 6 વાગ્યા નહીં પણ વહેલો જાગી, ફ્રેશ થઈ, બદામ અને ખજૂરના પાવડરને 1 ગ્લાસ દૂધમાં નાખી તેને પી દિવસની શરૂઆત કરી. વોકિંગ કર્યું, અને જેમ નક્કી કર્યું કે કૂતરાને બિસ્કિટ નાખ્યા, કીડિયારું પીર્યું, કબૂતરને દાણા નાખ્યા, થોડોક મોબાઈલ આડો થઈ ગયો હતો. તેની પછી રનિંગ કરવાનું હતું એટલે વાર્મઅપ કર્યું. ત્યારબાદ આજે 1350 મીટરનું રનિંગ કમ્પ્લીટ કર્યું, 3000 મીટરનું વોકિંગ કમ્પ્લીટ કર્યું. તેની પછી સ્ટ્રેચિંગ કર્યું, અને ત્યારબાદ ભારે કસરત જેમાં 14 + 1.5 પુશઅપ, 35 સીટઅપ, 1 મિનિટ અને 45 સેકન્ડનું પ્લેન્ક કર્યું. આજનું વજન અંદાજે 76 કિલોની આજુબાજુ છે, અને યુટ્યુબના સબસ્ક્રાઈબર 270 છે. અને તમને ખબર છે કે ભાઈ સવારમાં હવે પ્રોટીન પાવડર, ભારે કસરત કમ્પ્લીટ કરીને, અને તેની પછી અડધી કલાક પછી પીનટ બટરવાળી એક બ્રેડ. અને આજે દેખાય છે તે છે બપોરનો રોંઢો, અને આ છે સાંજનું વાળું. અને આજે જેમ કીધું એમ અમદાવાદ જવાનું થયું હતું, તો અગેન સેમ કામથી જ થવાનું હતું. તો મિરર દેખાણો તો જોયું કેવોક લાગુ છું. અને એની પછી માનવિકા માટે ફુગો લાવ્યા, અને રેમાં. બસ આજના દિવસ માટે આટલું જ હતું. ડન ફોર ધ ડે.